હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને। આપણે જો સવાર માં બોર ખાવા પૂગી ગયા છીએ। 10 વાગ્યા છે એટલે અમે તો ગયા હતા રામાપીરે। આ ડીશ છે એટલે હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને। આપણે જો સવાર માં બોર ખાવા પૂગી ગયા છીએ। 10 વાગ્યા છે એટલે બોડીએ જો નકરા બોર પાક્યા છે એટલે બોર ખાવા આવી ગયા। જો કાંક આવા કાંક બોર પીડ્યા છે નકરા, આપણે વીણી લેવી। મને તો બોર તો બહુ જ ભાવે, નકરા બોર પીડ્યા ખડમાં દેખાતા નહીં। અને મારે જો દિયેબીન તો બોર વીણે છે, એને મારી ઘર બહુ ભાવે। ઓછા ખાઈજો, કેમ બોલતા નથી? મજા બગડી ગઈ છે? ચાલો દવાખાને લઈ જાઓ। હા, બોર નકરા કેવા પીડ્યા છે। ઠામડા હંજેરો કરીને ઠામડા ટકવા વી ગયા છે, બપોરો કરીને કા એકલા ધોઈ નાખશો ને કા? હું નથી ખાવાની હે, હું નથી ખાવાની। માણા એમ કે તમે બેહો, હું ધોવ એમ કહેવાય। હું આ હિસકામ બેઠી, પણ જો બેઠી છે ને હિસકામાં। તમે હિસકામ બેતા હો તો હું ઠામડા ધોના, તમે હિસકામ ન બે એટલે હું હિસકામ બેહું। હાલ હવે જો મારા અઠવાડો કટ નાખે એટલે હું ઠામડા ધોવા બી જાઉં, એ ઉટકશે ને હું ધોઈશ। પછી તો કપાળીના પાછા વીએ જઈશું। 1 વાગે જ બપોરા કરવા ઠેઠ બેઠા। કાં અમારે સાક્ષીબેન તો હિંચકે છે, અને જો મસ્ત મસ્ત પાણી આવે છે। એમાં ધૂપકો મારા ભાઈ ખાઈ જાય તો બહુ સારું કહેવાય। એમાં ધૂપકો ખાને સમજો કેટલા બધા ઠામડા છે ને આ પાણી ક્યાં છે ફરજી હેઠોડ નાખવા। હું કાંઈ જવાની નથી, તમારે જવું હોય તો જાઓ, ન કરે કાંઈ નહીં। હું તો જો ઠામડા ધોવા બે જાઉં, ઠામડા ધોવા બે જાઉં। હેઠવાડો નાખવા હું નથી જતી, મારા ભાભીને હેઠવાડાથી નવરાઈ દે। અમે તો જો કપાવીનો આ કેરના 2 વાગ્યાને આવી ગયા છીએ, અને આજે અમારે દિયાબેન કાંઈ બોલતા જ નથી, મૂંઝાઈ ગયા છે। કેમ દિયાબેન બોલતા નથી? એ દિયાબેન બોલો જ ખરા। આ તમારી મૂંઝાઈ ગયા છે, એને મજા ન હોય કે શી ખબર, મજા નથી તો ઘરે વ્યા જાઓ। હે રિહાણા છો? નહીં, જવાબ જ નથી દેતા। જો અમારે કપા પણ એટલો બધો તવડી ગયો છે, અને અમારે દિયાબેન કાંઈ જવાબ દેતા નથી, બોલતા નથી, એટલે મને મજા નથી આવતી। હે શું લેવું છે? પૈસા લેવા છે તો 10 રૂપિયા મારા ખિસ્સામાં છે, દઉં? એ દિયાબેન બોલો જ ખરા, નહીં બોલે। હવે દી પણ એટલો જ રહ્યો છે, હવે થોડોક રહ્યો છે તો આપણે ફટાફટ એટલા સા બાકી છે એ ઉતારી નાખવી। અમે તો ગયા હતા રામાપીરે। આ ડીશ છે એટલે અમે રામાપીરે ગયા હતા, અને આમાં દિયાબેન ને ઘરે રાંધવા મેકતા ગયા હતા। શાક બનાવી નાખ્યું, રોટલા કરી નાખ્યા, પૌવા બનાવું છું વઘારું। પૌવા બટેટા, હાલો તો પૌવા બટેટા છે। આ બટેટા નાખવાની નથી, ડીશ ને કે વાસ ન ઉડી જાય, તમારે વાસ ઉડી જાય, બધું બાળવાના। હો મને હળદર નાખવાની તો ભૂલી ગઈ। ક્યાં લગી તું લાઈ તો? હા, અહીંયા પડી હાણસી, હું ક્યાંય નથી લઈને ગયો બાપા, જો ના પડે। આ ઘરમાં ફોન જોવે છે તો આપણે વાળું કરવા બોલાવતા આવી। હાલો એ વાળું કરવા આવે, ચાલો લ્યો આમ હાલતા થાવ મોર, પછી તેમાં આવતા નથી। બહારથી કેટલાક વાર આપણે હાથ કરવો, બરોબર છે ને? ટાઈમ એ વાળું કરવા બેસી જવાય। હાલો આપણે વાળું કરી લેવી હવે। દિયાબેન તો બહુ પૌવા બટેટા બનાવ્યા એને તો હવે બન્યા કે નહીં? હવે બાટલે બંધ કરો પેલા કે નહીં, તો ડીશ લેતા આવો ને। હાલો અરે ના, હું કઈ બાડી નથી, હું ખાઈ નથી, કાંઈ બાડી નથી। આ શેનું શાક છે? બટેટા બાફેલાનું શાક। મને નથી લીંબુ મેળવીને સરસ મજાના પૌવા બનાવ્યા છે, આ ઘઉંની રોટલી, અને આ કરંજી શું છે? આને તો રાંધી રાંધીને બહુ ભૂખ લાગી। મને ભૂખ જ નથી લાગી, મને નથી ભૂખ લાગી એમ કહું છું। જો મારો વિડિયો તમને ગમે તો લાઈક કરજો,
શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.